તો કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આપણે ગયા વિડીયોમાં 1 માર્ચથી 13 માર્ચ સુધીનું કરંટ અફેર્સ જોયું હતું. જો તમે તે વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. અને આજે આપણે 14થી લઈ 17 માર્ચ સુધીનું કરંટ અફેર્સ જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તેમજ જો તમને વિડીયો પસંદ આવે અને ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ટેકનોલોજી નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં યોગદાન બદલ કોને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તેનો જવાબ રહેશે શ્રીધર મિટ્ટા. ત્યારબાદ કયા રાજ્ય સરકારે પોતાનો ઉપગ્રહ એસ્કમેસાટ લોન્ચ કરવાની યોજના જાહેર કરી છે? જેનો જવાબ રહેશે આસામ. ત્યારબાદ ભારત કયા દેશ સાથે અદ્યતન યુદ્ધ ટેન્ક એન્જિન માટે $248 મિલિયનનો કરાર કર્યો છે? જેનો જવાબ રહેશે રશિયા. ત્યારબાદ ભારતીય નૌકાદળના પ્રથમ તાલીમ સ્ક્વોડને તેના નવીનતમ મિશન દરમિયાન કયા સ્થાનની મુલાકાત લીધી? જેનો જવાબ રહેશે ક્રુકેટ. ત્યારબાદ વર્ષ 2025માં 54મો રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? જેનો જવાબ રહેશે 4 માર્ચથી 10 માર્ચ. ત્યારબાદ વાયુ પ્રદૂષણ રેન્કિંગ 2024 ભારતનો ક્રમ શું છે? તેમાં જવાબ આવશે 5મો. ત્યારબાદ વર્ષ 2025માં 57મા મોરેશિયસ રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં કયા જહાજે ભાગ લીધો હતો? જેમાં જવાબ આવશે INS મલફાલ. ત્યારબાદ ભારતે કયા શહેરમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્કના વિકાસ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે? જેનો જવાબ રહેશે વારાણસી. ત્યારબાદ દર વર્ષે કઈ તારીખે CISF સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે? જેનો જવાબ રહેશે 10 માર્ચ. ત્યારબાદ ICC મહિલા ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં 5મા સ્થાને કોણ પહોંચ્યું છે? જેનો જવાબ રહેશે દીપ્તિ શર્મા. ત્યારબાદ કિડની ટ્રાન્સપ્લેન્ટ માટે કયું રાજ્ય દેશમાં પ્રથમ બન્યું છે? જેનો જવાબ રહેશે ગુજરાત. ત્યારબાદ ચિત્ર વિચિત્રનો મેળો 2025માં ક્યાં શરૂ થયો છે? જેનો જવાબ રહેશે સાબરકાંઠા. ત્યારબાદ તાજેતરમાં નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાએ તેના કેટલામા સ્થાપના દિવસની ઉજવણી કરી છે? જેનો જવાબ રહેશે 135મા. ત્યારબાદ ICICI બેંકે સુરક્ષા કામગીરીના વડા તરીકે કોને નિયુક્ત કર્યા છે? જેનો જવાબ રહેશે કમાલ વાલિન. ત્યારબાદ નીચેનામાંથી કયો દેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો જેણે મતદારોને તમામ સ્તરે ન્યાયાધીશોની પસંદગી કરવાની મંજૂરી આપી છે? જેનો જવાબ રહેશે મેક્સિકો. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકાર આદિવાસી વિદ્યાર્થીઓના વિકાસ અને તેમના સારા ભવિષ્ય માટે કઈ જગ્યાએ આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે? જેનો જવાબ રહેશે નાસિક. ત્યારબાદ 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2025ની થીમ જણાવો. જેનો જવાબ રહેશે ઇમ્યુનાઇઝેશન ફોર ઓલ ઇઝ હ્યુમનલી પોસિબલ. ત્યારબાદ કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ABPMJના લાભો દેશના કેટલા ઉંમરના વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચાડ્યા છે? જેનો જવાબ રહેશે 70. ત્યારબાદ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જેનો જવાબ રહેશે 15 માર્ચ. ત્યારબાદ ફિશરીઝ સ્ટાર્ટઅપ કોન્કવેલ 2.0નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? જેનો જવાબ આવશે હૈદરાબાદ.